ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે એક્સરસાઇઝ 6.1 કમ્પ્લીટ કરી, પણ મેં જોયું કે સેટરડેનો વિડીયો બધાએ રેગ્યુલર જોયેલો નથી. તો બધા પહેલાં જોઈ લઈએ, કારણ કે તો જ આવડશે. 6.1 આખું કમ્પ્લીટ કર્યું છે. આજે આપણે ખૂબ જ અગત્યનો સિદ્ધાંત શીખીએ છીએ, જે તમને અત્યારે 9મા ધોરણમાં તો બધે ઉપયોગી થશે જ, સાથે સાથે 10th ની અંદર પણ આ સિદ્ધાંત ખૂબ જ ઉપયોગી છે. બધા બરાબર ખાસ સમજજો. હું એકદમ વ્યવસ્થિત તમને ટ્રીકથી શીખડાવીશ, તો બધા ખાસ ધ્યાન આપજો. બે સમાંતર રેખા અને તેની છેદિકા, રાધિકા નહીં, છેદિકા, બે સમાંતર રેખા અને તેની છેદિકાથી બનતા જુદા જુદા ખૂણાઓ વિશે માહિતી આપીશ તમને. બરાબર છે? આ ખૂણાઓ જુદા જુદા આકાર ધારણ કરે છે એ પણ સમજાવીશ. તો તમે જુઓ, L સમાંતર M ની છેદિકા સ્મોલ t છે. તો જો પેલા આપણે समांतर रेखा M, L एनी राधिका छेदिका T, आया P, आ Q, आ R, आ S, आ A, आया B, आ C, आया D. आटला नाम आप्या. तो आ બે સમાંતર રેખા અને તેની છેદિકાથી બનતા જુદા જુદા ખૂણાઓ વિશે માહિતી મેળવવાની છે. તો સૌથી પહેલા બે સમાંતર રેખા અને તેની છેદિકાથી અનુકોણોની ચાર જોડ મળે. અનુકોણોની કેટલી જોડ મળે? ચાર જોડ. અનુકોણો F આકારના હોય. કેવા આકારના હોય? F. હવે આ F ચાર રીતે થાય. એક આ મૂંધો F, એક આવો F. આ ચાર શેપ હવે આપણે આમાં ચારે ચાર શેપના જોઈએ. જો પહેલો F જોઈએ, આ એક અને આ દેખાડો F. તો ખૂણો પહેલી જોડ, ખૂણો QBC અને બીજી જોડ RCD. જો આ F આકારના RCD, આ પહેલી જોડ. હવે બીજી જોડ, આને ઉલટાવી નાખીએ તો ખૂણો ABQ. જો આ ખૂણો પાછો ઓલો ભૂસી નાખવું એટલે તમને ખબર પડે. ખૂણો ABQ અને ખૂણો BCR. ખૂણો ABQ આ છે. જો પહેલા આ બે ખૂણા આવ્યા, હવે આ બે ખૂણા આવે છે. ABQ અને BCR. ખૂણો ABQ અને અહીંયા લખું નીચે, ખૂણો ABQ અને ખૂણો BCR. ચાલો હવે આ F જોઈએ. આ ભૂસી નાખેલા. જો બધા ખાસ સમજો, ઇટ ઇઝ વેરી IMP. PBC આ ખૂણો અને આ ખૂણો, જો F દેખાય છે, ખૂણો PBC અને ખૂણો SCD.
ACD. હવે કઈ બાકી રહી? જોડ આ. જો આ બે ખૂણા કર્યા. હવે આ જોડ આને ભૂસી નાખું પેલા. ખૂણો ABP જો આ ખૂણો અને આ ખૂણો ઊંધો F. ABP અને ખૂણો BCS. તો આ તમારી થઈ BCL. હવે આ તમારી થઈ અનુકોણોની 4 જોડ. અનુકોણોની કેટલી જોડ મળે? 4 જોડ. અનુકોણ કેવા આકારના હોય? F. આ ચારે ચારના શેપ મેં તમને દેખાડી આપ્યા. આ ખૂણો ને આ ખૂણો અનુકોણો થાય. પછી તમારે શીખવાનું છે કે આ અનુકોણો એકરૂપ હોય એટલે કે સમાન હોય. એ પ્રમેય સ્વરૂપે આવશે. એટલે કે આ બે ખૂણાના માપ સમાન હોય, આ બેના સમાન થાય, આ બેના સમાન થાય, આ બેના સમાન થાય. એ આપણે પછી જોઈશું. હવે બીજું, આ બેના અનુકોણો. હવે બે સમાંતર રેખા અને તેની છેદિકાથી યુગ્મ કોણ એની બે જોડ મળે. યુગ્મ કોણોની બે જોડ મળે. યુગ્મ કોણોની બે જોડ. યુગ્મ કોણ કેવા આકારના હોય? તો કે યુગ્મ કોણો Z આકારના હોય. આ F આકારના હતા. કેવા છે? Z. તો Z બે ટાઈપના થાય. એક આવો Z અને એક આવો Z. અરીસામાં જોજો આ બે Z આકારના ખૂણા. તો ગોતીએ યુગ્મ ખૂણો. આગલા ખૂણાથી જવા દો. Z આકારનો ખૂણો જો એક આ અને એક આ દેખાય. રેગ્યુલર Z જો આવી ઘાટો ઘાટો છે. Z આકારનો PBC. ખૂણો PBC અને ખૂણો BCR. પછી ઊંધો Z અને જવા દો તો આવી ગયો. જો આ અને આ ખૂણો QBC અને BCS. આ બે Z આકારના ખૂણા. ઈ યુગ્મ કોણો હોય. યુગ્મ કોણની કેટલી જોડ મળે? 2. અનુકોણોની કેટલી મળે? 4. યુગ્મ કોણોની 2. ત્રીજા ખૂણા અંતઃકોણોની 2 જોડ મળે. અંતઃકોણો કેવા આકારના હોય? તો કે અંતઃકોણો C આકારના હોય. તો તું ન બોલતા. અંતઃકોણો કેવા આકારના હોય? C આકારના. C કેવો હોય? આવો અથવા આ. આ ખૂણો ને આ ખૂણો, આ ખૂણો ને આ ખૂણો. આ C આકારનો ખૂણો હોય. બરાબર છે? તો જોઈએ C આકારનો ખૂણો. તો જો આ બે ખૂણા. હવે યુગ્મ કોણો છે ને, યુગ્મ કોણો ઈ એકરૂપ હોય. યુગ્મ કોણો એકરૂપ હોય. આ બે એકરૂપ જ થાય. આ બે એકરૂપ થાય. હવે યુગ્મ આપણે અંતઃકોણ જોઈએ. QBC જો આવી ગયા. C આકાર છે. જો આ C QBC ખૂણો QBC અને BCR. અને બીજી છોડ ઊંધો C. આમ આ ખૂણો અને આ ખૂણો છેકી નાખો તમને દેખાય. PBC અને BCS. ખૂણો PBC અને ખૂણો BCS. આ C આકારના.
અને વિદ્યાર્થી મિત્રો અંતઃકોણો પૂરક હોય, એકરૂપ ન હોય, સમાન ન હોય. કેવા હોય? પૂરક. પૂરક એટલે બેયનો સરવાળો 180 થાય. આ બેયનો સરવાળો 180 થાય, આ બેયનો સરવાળો 180 થાય. તો ફરીથી બે સમાંતર રેખા અને તેની છેદિકા, રાધિકા નહીં, બે સમાંતર રેખા અને તેની છેદિકાથી અનુકોણોની 4 જોડ મળે. અનુકોણો F આકારના હોય, યુગ્મકોણોની 2 જોડ મળે, યુગ્મકોણો Z આકારના હોય, અંતઃકોણોની 2 જોડ મળે અને અંતઃકોણો C આકારના હોય છે. તો આ તમારે ખાસ નોટ ડાઉન કરી લેજો. આકૃતિ વ્યવસ્થિત દોરી, કોને અનુકોણ કહેવાય, કોને યુગ્મકોણ અને કોને અંતઃકોણ. કારણ કે હવે પછીના બધા સમમાં સાબિત કરતા હશો કે ગણતરીના સમ હશે, એમાં ત્રણમાંથી જ કોઈક સિદ્ધાંતનો ઉપયોગ થશે. ખાસ ધ્યાન આપજો. ઇઝ ધેટ ક્લિયર? આગળ વધીએ છીએ. હવે ઓર આગળ વધીએ. પૂર્વ ધારણા 6.3. પૂર્વ ધારણા 6.3. પૂર્વ ધારણા 6.3 શું કહે છે કે જો એક છેદિકા બે સમાંતર રેખાને છેદે તો અનુકોણોની પ્રત્યેક જોડ સમાન હોય. જો કોઈ રેખા બે સમાંતર રેખાને છેદે તો તેથી બનતા પ્રત્યેક અનુકોણોની જોડ સમાન હોય છે. પ્રત્યેક અનુકોણોની જોડ કેવી હોય છે? સમાન. આમ તો શીખડાવી હતી અમને આકૃતિ, પાછી દોરી અને સમજાવી દઉં કે આ બે સમાંતર રેખા L અને M, રાધિકા છેદિકા T, આ P આ Q માં છેદે, આ A આ B આ C આ D. થોડું લંબાવું એટલે સારું લાગે. અહીંયા M અને અહીંયા M. તો અનુકોણોની પ્રત્યેક જોડ સમાન હોય. અનુકોણ એટલે કેવા આકારના? F આકારના. તો પેલા ઊંધો F, પેલા સીધો F લઈએ તો આ બે ખૂણા BPQ, ખૂણો BPQ બરાબર CQL. પછી બીજો ઊંધો F, આ બે જો આ MPB બરાબર PQC. પછી આ F આગળ ઊંધો F, APQ બરાબર DQN, ડાબુ DQN. પછી ઊંધો F, આ જો MPA બરાબર PQD. આ એટલે સમજાયું. આકૃતિ પાછા એક વખત રિપીટ થઈ જાય. આ અનુકોણોની ચારે ચાર જોડ કેવી થાય? 32 તો આ 31, આ 100 તો આ 100, આ 80 તો આ 80, આ 25 તો આ 25, આ 20 તો આ 20. બરાબર છે? અનુકોણોની જોડ કેવી થાય? સમાન. આ પ્રમાણે સાબિતી વગર સ્વીકારી લેવાનું
છે. કોઈ સાબિત કરવાની જરૂર નથી. ફક્ત આ સ્ટેટમેન્ટ લખી આકૃતિ દોરી કયા ચાર ખૂણા થાય છે અનુકૂળો એ સરખા બતાવી દેવાના છે. આનો ઉપયોગ દાખલા ગણવામાં કે એમાં ક્યાંય થશે કે આ એક ખૂણો એમ એના બધીનો અનુકોણ સમાન કરીને પછી આગળ જે કંઈ થતું હોય એ આપણે કરીશું. પૂર્વધારણા 6.4 ઈ આનો પ્રતિપ્રમેય છે. આનો કેવો પ્રમેય છે? પ્રતિપ્રમેય. જો વિદ્યાર્થી મિત્રો હવે ઈ પણ શીખવાનું છે. આમાં શું કીધું હતું કે જો કોઈ રેખા બે સમાંતર રેખાને છેદે તો તેથી બનતા પ્રત્યેક અનુકોણોની જોડ સમાન હોય છે. તેનો પ્રતિપ્રમેય ઊંધું હોય. ઊંધું એટલે કેવી રીતે કે જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય. તો આમાં જો થી તો ની વચ્ચે તો ની અહીંયા આવી જાય અને તો પછીનું વાક્ય આમાં આવી જાય. એને કહેવાય પ્રતિપ્રમેય. તો અહીંયા પણ જો આનું પ્રતિપ્રમેય શું થાય જુઓ બધા. જો કોઈ રેખા બે રેખાઓને છેદે, બે સમાંતર રેખા નહીં, બે રેખા છેદે અને તેથી બનતા પ્રત્યેક અનુકોણોની જોડ સમાન હોય તો તે બે રેખા સમાંતર છે. ફરીથી જો કોઈ રેખા બે રેખાઓને છેદે અને તેનાથી બનતા અનુકોણોની બધી જોડ સમાન હોય તો તે બે રેખા સમાંતર હોય. આમાં સમાંતર આપી દીધી હતી અને અનુકોણો સમાન છે. હવે ઊંધું અનુકોણો સમાન છે તો તે બે રેખા કેવી થાય? સમાંતર. તો પ્રમેય 6.4 આનું પ્રતિપ્રમેય છે. પ્રમેય 6.4 તો કે સર આનો ઉપયોગ શું આવે? તો કે આનો ઉપયોગ આવે શેમાં આવે? તો કે આનો ઉપયોગ આવે કોઈ દાખલો સાબિત કરવાનો હોય એમાં અનુકોણોની જોડ એકરૂપ થઈ જતી હોય તો તે બે રેખા પરસ્પર સમાંતર છે એવું આપણે સાબિત કરી શકીએ. તો આવશે પ્રમેય 6.4 ખાલી પ્રતિજ્ઞા જ લખવાની. જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અનુકોણોની એક જોડ, આમ તો બધી જોડ જ થાય, એક જોડ સમાન હોય તો તે બે રેખાઓ પરસ્પર સમાંતર હોય. આ પણ તમારે સાબિતી વગર સ્વીકારી લેવાનો છે. તો આ પ્રમેય છે પૂર્વધારણા. તે પૂર્વધારણા 6.4 હતી. હવે આવે છે પ્રમેય 6.2. પ્રમેય 6.2 ધ્યાન આપજો. જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતઃયુગ્મ કોણોની પ્રત્યેક જોડ સમાન છે. પ્રત્યેક જોડ કેવી છે? સમાન. સાબિતી વગર સ્વીકારવાનું છે. મેં તમને ઓલરેડી કહી દીધું હતું કે બે સમાંતર રેખા અને તેની છેદિકાથી બનતા યુગ્મ કોણોની જોડ સમાન હોય છે. જો આપણે ફટોફટ આકૃતિ પાછા દોરીએ એક ને એક
આ એ, આ બી, પછી આ સી, આ ડી, આ પી, આ ક્યુ, આ ગમે એનું નામ અપાયો. હાલો યુગ્મ કોણો કેવા હોય? અંતઃયુગ્મ કોણ એટલે યુગ્મ કોણ જ કહેવાય. યુગ્મ કોણ કેવા હોય તો કે ઝેડ આકારના. તો આ પહેલો ઝેડ પીબીસી, ખૂણો પીબીસી બરાબર ખૂણો બીસી. આ યુગ્મ કોણોની જોડ કેવી હોય? સમાન. હવે ઊંધો ઝેડ લ્યો, આ અને આ ક્યુબીસી બરાબર BCS. આ થઈ ગયું. યુગ્મ કોણો કેવા થાય? સમાન. અનુકોણો કેવા થાય? સમાન. તો હવે વૈધા કોણ? અંતઃકોણો. કદાચ ચાલુ હજી પ્રતિપ્રમેય હોય તો જોઈ લે. હા, પ્રતિપ્રમેય 6.3. આ પ્રમેય 6.2 હતું. હવે એનું પ્રતિપ્રમેય. પ્રતિપ્રમેયમાં શું કીધું હશે કે કોઈ રેખા બે રેખાને, કોઈ છેદિકા બે રેખાને છેદે અને તેનાથી બનતા યુગ્મકોણોની જોડ સમાન હોય તો તે બે રેખા સમાંતર હોય. એવું હવે આવશે. લેટર સી જોઈએ. પ્રમેય 6.3 ટેક્સ્ટબુકમાં આપ્યું છે. ખાલી પ્રતિજ્ઞા જ યાદ રાખવાની છે, મતલબ યાદ એટલે સમજવાની છે. પ્રમેય 6.3 જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અંતઃયુગ્મ કોણોની જોડ સમાન હોય તો તે બે રેખાઓ પરસ્પર સમાંતર છે. ખાલી એમને સ્ટેટમેન્ટ જ લખવાનું છે. હવે પ્રમેય 6.4 બહુ વાયુ, મતલબ દાખલા ગણવા માટે એમાં સાબિતી વગરનું જ છે. સાબિતી આવશે ત્યારે હું કહીશ તમને. પ્રમેય 6.4 પ્રમેય 6.4 એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે. જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણોની પ્રત્યેક જોડ પૂરક હોય છે. જો અત્યાર સુધી એક રૂપ જ આવતું હતું, સમાન જ આવતી હતી, હવે આ વખતે કેવી છે? પૂરક. વિથ આકૃતિ આપણે સમજીએ. P Q R S A B C D. અંતઃકોણ કેવા આકારના હોય? સી આકારના. તો પેલી જોડ બની Q B Q R, આ જોડ સી આકાર. ખૂણો B Q R વત્તા ખૂણો QRC બરાબર 180. BQR અને QRC આ બે ખૂણાનો સરવાળો 180. ઊંધી બીજી જોડ આ બે જોડ AQR વત્તા ખૂણો QRD
બરાબર 100. જો આ સમાન ન હોય, આ બે સમાન ન હોય, બેનો સરવાળો 180 થાય. ઇઝ ધેટ ક્લિયર? સમજાઈ ગયું મને? હા, બે સમાન હોઈ શકે ખરા, ન હોય એવું નહીં, પણ હોય જ એવું નહીં. જેમાં તો સમાન જ હોય, અનુપૂર્ણ અને યુગ્મ કોણો. સારું, તો આ પ્રમેય 6.4 થયો. હવે પ્રમેય 6.5 આવતો હશે, આનો પ્રતિક્રમય છે, લખી જ નાખીએ. પ્રમેય 6.5 આનો પ્રતિક્રમય કે જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે છેદિકાની એક જ તરફના અંતઃકોણોની જોડ પૂરક હોય તો તે રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. થઈ ગયું? આ પ્રમેય 6.5 કમ્પ્લીટ થઈ ગયું. હવે પ્રમેય એ પણ કેવું છે તો કે સાબિતી વગરનું જ છે. હવે પ્રમેય 6.6 જોઈએ શું કહે છે. આજે આખો લેક્ચર આવો થિયરીનો જ છે, એટલે આ લેક્ચર આમ તમને એમ લાગે કે હમણાં પતી ગયો, પણ આ સમજવો બહુ જરૂરી છે. આમાં જે સિદ્ધાંત આપ્યા છે એ જો મગજમાં બેસશે તો આપણે ઘણું બધું આગળ કરી શકશું. ચાલો, જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર હોય છે. જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તો તે રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. આ હતું પ્રમેય 6.6. તો હું કહેવા માંગુ તો કે આ એક રેખા એ આપી છે. જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તો રેખા એ છે એ m ને સમાંતર છે, r ને સમાંતર છે, q ને સમાંતર છે, m l ને n ને સમાંતર છે. જો r સમાંતર l, m સમાંતર l, q સમાંતર l, n સમાંતર l, તો r સમાંતર m સમાંતર q સમાંતર l. હવે સમજાઈ ગયું હશે. આ રેખાને જો આ બધી રેખા સમાંતર હોય તો આ બધી રેખા પણ પરસ્પર કેવી થાય? સમાંતર થાય. તો આ તમે આટલું શીખ્યા. હવે આપણે ઉદાહરણ 4 ઉપર જોઈએ. કેટલા વાગ્યા? ઓકે, અડધી કલાક જેવો સમય થઈ ગયો છે, તો આપણે અહીંયા આટલું સ્ટોપ કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં ઉદાહરણ 4 થી આગળ વધીશું. થેન્ક યુ.